મારવાડની ધરતી પર કાળો કેર વર્તાઈ ગયો હતો। મૂળ તો વરસાદની અછત હતી, તેથી ખેડૂતો માંડ પોતાનો રોટલો કાઢવા આડેધડ મહેનત મજૂરી કરી દિવસો ગુજારતા હતા। ત્યાં દુકાળમાં અધિક માસ આવ્યો। જે પાક માંડ તૈયાર થયો હતો તેમાં એક ભૂંડનું ટોળું ક્યાંકથી આવી ચઢ્યું અને પાકને નુકસાન કરવા લાગ્યું। તેનાથી ખેડૂતો ભૂંડને મારવા ઉપડ્યા, પરંતુ એમાં જે એક સુવર હતો તે કોઈને ગાંઠતો નહોતો। જે લોકો સુવરને મારવા જતા તે લોકોને આ સુવર ઘાયલ કરતો। પરિણામે સૌ પોતાના રાજા પાસે જઈને ઊભા રહ્યા। મહારાજનો જય હો। મહારાજ કહે કે આવો ભાઈ, આજે આમ ટોળાબંધી કરીને કેમ આવવું પડ્યું? ત્યારે બધા કહે છે કે સીમાડે એક સુવર આવ્યો છે, તે કોઈને ગાંઠતો નથી। અમે મારવા જઈએ છીએ તો એની દાતરડીથી ઘાયલ કરી નાખે છે। એને કોઈ પણ રીતે ખતમ કરી નાખવો પડશે। એ રોજ અમારા ઊભા પાકને નુકસાન કરે છે। ઓહો, આટલી વાત માટે તમે ઘા નાખી? કુંવર માલદે બોલી ઉઠ્યો, આ તો મને જો કોઈ એકલાએ કહ્યું હોત તો પણ પતી જાત। ઠીક છે, જાઓ, કાલ સવારમાં એને ખતમ કરી એને અહીં દરબારમાં મૂકીશ, આવીને લઈ જજો। ખેડૂતો તો આનંદમાં આવી ગયા। માલદેનો જય જયકાર ગજવતા ચાલ્યા ગયા। હાથમાં ભાલો લઈ માલદે ઘોડાને પેલા સુવર પાછળ દોડાવે છે। તેથી સાથે બીજા 4 અસવારો પણ ઘોડાને પેલા સુવર પાછળ દોડાવે છે। પણ સુવર જાણે એ લોકોનું પાણી માપતો હોય તેમ સંતા કુકડીની રમત રમાડતો હતો। સમય પસાર થતો હતો। સાંજ પડી ગઈ, છતાં સુવર પકડવામાં આવતો ન હતો। પરિણામે માલદે બરાબર ખીજાઈ ગયો। તેને મારવા માટે ઉપડ્યો। જતા જતા તેણે પોતાના એક ઘોડે સવારને કહ્યું કે તમે ઘેર જાઓ અને કહેજો ચિંતા ન કરે, હું એ સુવરને ખતમ કરીને જ આવીશ। અને કહી સુવરને ખતમ કરવાના ઈરાદાથી પાછળ થઈ ગયો। પોતાની સાથેના ઘોડા સવારોને પણ તેણે પાછળ પાડી દીધા। સુવર પણ જાણે માલદેનું પાણી માપતો હોય તેમ ખેતરના ખોડી બારમાં થઈને દૂર દૂર દોડવા લાગ્યો। આગળ સુવર, પાછળ માલદે। સુવર આખી રાત દોડતો રહ્યો। માલદેએ પણ જાણે તેનો પીછો પકડી રાખ્યો। તેણે છેટે મારવાડની ધરતી મૂકી દીધી અને સોરઠની ધરતી પર આવ્યો। છતાં પણ માલદેએ તેનો પીછો છોડ્યો નહીં। સુવર થાકી ગયો, છેવટે એક ખેતરમાં છુપાઈ ગયો। આ જોઈ માલદેએ પણ વિચાર કર્યા વિના ઊભા પાકમાં ઘોડો દોડાવ્યો। છેવટે સુવર ઘાટમાં આવી ગયો એટલે માલદેએ તેને ભાલાથી વીંધી નાખ્યો। તે ખૂબ થાક્યો હતો, તેથી તે ખેતરમાં જ માચડો હતો ત્યાં આવ્યો। ઘોડાને માચડા હેઠળ બાંધ્યો અને ઉપર ચઢી થોડીક વાર માટે આરામ કરવા આડો પડ્યો। માણ તેની આંખ મળી હશે ત્યાં તેના કાને કોઈ યુવતીનો અવાજ આવ્યો કે એ જુવાન, આ કઈ તારા બાપનો બગીચો નથી કે આમ પારકા માચડે ચઢીને સૂતો છે? હેઠો ઉતર અને તારા ટટ્ટુને લઈને હાલતો થા। માલદે બેઠો થઈ ગયો। જોયું તો સામે એક ખૂબ જ સુંદર યુવતી ઊભી હતી। તે એટલી બધી સુંદર હતી કે માલદે તો બધું જ ભૂલી એને જોતો જ રહ્યો। તેને લાગ્યું કે ઇન્દ્રના દરબારની કોઈ અપસરા અહીં ભૂલી પડી છે। એ આ મોં ફાડીને મારી સામે શું જોઈ રહ્યો છે? હેઠો ઉતર। માલદે હસ્યો તથા માછલા પરથી છલાંગ મારી હેઠો ઉતર્યો। આ તારા ટટવાએ તો મારો મોલ બગાડ્યો, એનો જવાબ કોણ આપશે? તારો ભા। માલદે મનમાં હસતો હતો। બીજો સમય હોત તો માલદેની તલવાર ક્યાંય નીચે ઉછળી હોત, પરંતુ કોણ જાણે કેમ તેને ક્રોધ ચડવાને બદલે એ યુવતી સામે લાગણીઓ થતી હતી। ઉપરથી તે મરક હસતો હતો। વળી એ પણ જાણતો હતો કે અત્યારે વાઘણ જેવી બનેલી આ યુવતી પોતાની ઓળખ આપતા બકરી બની જવાની છે। તેથી બોલ્યો કે મારો ભા તો મારવાડમાં બેઠો છે જુવાનડી, પણ તારા મોલનું મૂલ હું ચૂકવીશ। એ તો ચૂકવવું જ પડે ને, બાપનું ખેતર નથી કે ઘૂસી ગયો? ઠીક ઠીક, હવે તારા ઠામ ઠેકાણા તો આપ, જેથી તારા બાપને તો મળું। મારા બાપનું શું કામ છે? મારું નામ રૂપા છે, વઢવાણમાં રહું છું અને જાતે રાજપૂતની દીકરી છું। વાણિયા બામણ નથી કે એમ ડરી જઈશ? એની તો મને તારા પહેલા જ હાકોટે ખબર પડી ગઈ હતી રૂપાંદે। માલદે હસ્યો અને કહ્યું
કે હું એ રાજપૂત છું. મારું નામ માલદે છે. માલદે? હા, મારવાડનો ધણી. મારવાડનો ધણી માલદે. પણ મારવાડના ધણી, તમે ઠેક સોરઠ સુધી શું કામ આવ્યા, અને તેય મારા ખેતરમાં? રૂપાંદે, તારા ખેતરમાં તો ઉપરવાળાએ જ મને લાવી મૂક્યો છે. કેમ? મારવાડની ધરતી ઉપર સુવર ધમાલ કરતો હતો, તેને મારવા નીકળ્યો હતો. તે સોરઠની ધરતી પર આવી તારા આ ખેતરમાં ભરાયો. મેં તેને અહીં જ ગુડી નાખ્યો. જો પેલો રહ્યો, કહી માલદેએ સુવર બતાવ્યો. રૂપાંદેએ જોયું તો ખરેખર એક વિકરાળ સુવર મરેલો હતો. તો મરદ માણસ આ ભૂંડને મારવા માટે થઈ મારવાડથી સોરઠની ધરતી પર આવ્યો અને મારો પાક બગાડ્યો. એનું શું? પાકનું મૂલ ચૂકવી આપું. માલદે હસ્યો. તારા ઠામ ઠેકાણા દે. ઠામ ઠેકાણા દેવાથી મૂલ ના મળે. આ તારો ઘોડો મૂકીને જા. મૂલ મળશે એટલે ઘોડો આપી દઈશ. ઘોડા કરતાં મારો આ નવલખો હાર આપું છું. લે, કહેતા માલદેએ પોતાના ગળામાંથી રાજના નિશાનવાળો હાર કાઢીને રૂપાના હાથમાં મૂક્યો. ઘોડો તો મારે દેશમાં જવા માટે જોઈએ. વળી આ સુવરને પણ લઈ જવાનું છે. હા હા, લઈ જાઓ. ત્યાં જઈને બહાદુરીના બળકા તો ફૂંકવા થાય ને કે મોટો વાઘ માર્યો છે, એમ રૂપાંદેએ કટાક્ષમાં હસી કહ્યું. હવે તો કોઈક દિવસ વાઘ મળશે તો એ પણ મારી બતાવીશ, કહી માલદે હસ્યો અને પેલા વિકરાળ સુવરને રમકડું ઉઠાવતો હોય તેમ ઉઠાવી ઘોડા પર નાખ્યો. પછી પોતે બેઠો અને બોલ્યો કે રામ રામ રૂપાંદે ગરાસણી, ફરીથી મળીશું, કહેતા માલદેએ ઘોડો દોડાવી મૂક્યો. રૂપાંદે તો એ જુવારને જોઈ જ રહી. પછી હસીને પેલા હાર સામે જોઈને બબડી કે માળો પણિયારો છે, પણ મારે શું મોલની કિંમત ચૂકવીને એનો હાર લઈ જશે. કહેતા તેણે પેલા હારને માચડા નીચે જમીનમાં દાટી ઉપર માટી વાળી દીધી. મારવાડમાં માલદેની વાહ વાહ થઈ ગઈ. સૌ કોઈ સુવરને જોઈ માલદેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ માલદેને તો અત્યારે કાંઈ પડી ન હતી. તેના મગજ પર તો અત્યારે સોરઠની રૂપાંદે જ હતી. રૂપ રૂપના અંબાર જેવી રૂપાંદેના મોહથી માલદે ઘવાઈ ગયો હતો. તેના મન મગજમાં તો બસ રૂપાંદેનું જ રટણ થતું હતું. માલદેની આ દશા જોઈ સૌ કોઈ ચિંતામાં પડી ગયા. ત્યાં માલદેની માતાએ જ પૂછ્યું કે બેટા, સોરઠની ધરતી પરથી આવ્યો છે ત્યારથી ક્યાંક ખોવાઈ ગયો છે. વાત કર મારા પેટ. તારા બાપુ નથી તેથી શું થઈ ગયું? રાજનો માલિક તું છે, પણ હું તો રાજની માતા છું. પેટ દે. માં. માલદે પણ આ જાણતો હતો કે માને કહ્યા વિના ચાલે તેમ નથી. તેથી બોલ્યો કે સોરઠની ધરતી ઉપર સોરઠિયાણી જોઈ આવ્યો છું. રૂડી વાત છે બેટા. ઠામ ઠેકાણા આપ. કાલ સવારમાં રાજગોરને મોકલું. વઢવાણ નગરમાં કેસર મોરીની દીકરી રૂપાંદે રાજપૂત લાગે છે. હા, પણ ગરાસદાર નથી. ફટાયો હોવાથી 2-4 સાતીની જમીન ખેડે છે. પણ માં, આપણે તો ભલે બેટા, તારી વાત સમજી ગઈ. હું કાલે જ ગોરને ત્યાં રવાના કરીશ. હવે તું સ્વસ્થ ચિત્તે રાજકાર સંભાળ. માલદે ખુશ થઈ ગયો. માને પગે લાગી ત્યાંથી ખસી ગયો. રાજમાતાએ તરત જ પ્રધાનજીને બોલાવી રૂપાંદે માલદેની વાત કરી જણાવ્યું. પ્રધાનજી, તમે જાતે રાજગોરને સાથે લઈ વઢવાણ જાઓ અને ચૂંદડી ઓઢાડી આવો. પ્રધાનજી માની ગયા અને બીજા દિવસે રાજગોરને લઈ ચૂંદડી સાથે નીકળ્યા. બાપુ, મારવાડનો ધણી હજી પાકનું મૂલ નથી આપી ગયો. એક સાંજે વાત નીકળતા રૂપાંદેએ વાત કાઢી. બેટી રૂપાંદે, આ તો રાજા, એને ક્યાંથી યાદ રહે? વળી આપણે રાજપૂત છીએ, એમ માંગવા ન જવાય. આમાં માંગવાની વાત જ નથી બાપુ. આ તો આપણો હક છે અને રાજપૂત તો પોતાના હક માટે માથા પણ ઉતારે. કેસરી મોરી કાંઈ બોલ્યા નહીં. બાપુ, રૂપાંદે બોલી. ક્યાંક એવું ન માનતા કે રૂપાંદે તમને ઉશ્કેરે છે, પણ હું તો એ રાજવીના વચનને તોલતી હતી. બાકી જો આપણા નસીબમાં એવું ધન હોત તો રાજમહેલમાં હોત. માટે મનમાં કાંઈ લાવશો નહીં. કેસર મોરી પોતાની દીકરીની વાતનો કોઈ જવાબ આપે ત્યાં જ બહારથી 2-4 સાધુઓનો પોકાર પડ્યો. આહા લેક ગિરનારી. તે સાંભળતા જ રૂપાંદે છલાંગ મારી બહાર આવી અને 2 હાથ જોડીને બોલી કે જય ગુરુદેવ, પધારો, આંગણું પાવન કરો. સાધુઓને તરત જ
જુદા ઓરડામાં ઉતારા આપવામાં આવ્યા. જુવાન રૂપાંદે સેવામાં પડી ગઈ. કેસર મોરી પોતાની દીકરીની આ સંત સેવાને જાણતો હતો, તેથી એ પણ મદદ કરવા લાગ્યો. સાધુઓને જમાડ્યા. ત્યારબાદ રૂપાંદે તેમને સાથે આખી રાત સંતવાણી કરતી રહી. જોકે કેસર મોરી પણ દીકરીની સાથે આખી રાત જાગતો જ રહ્યો હતો. બીજા દિવસે સાધુઓને બીજે ગામ મૂકવા માટે રૂપાંદે ગઈ હતી. ત્યાં પ્રધાનજી અને રાજગોર સાથે 4 માણસો કેસર મોરીને ત્યાં મહેમાન બનીને આવી ગયા. કેસર ગમે તેમ તોય સોરઠિયો હતો, એનામાં કહેવા પણ રહે ખરું. વળી કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું શામળા. કેસર મોરીએ પ્રધાનજીનું તથા તેમના રસાલાનું ભરપૂર સ્વાગત કર્યું. 1.25 મણના ગાદલા પાથર્યા, ગરમ પાણીની કુલેર દીધી, ગરમ કઢિયેલ દૂધડા પીવરાવ્યા અને સામે હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું કે મહેમાન કાં ઉપડ્યો. પ્રધાનજી ખૂબ ચાલાક હતો, તેથી તેણે પણ એવી જ રીતે બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો કે જાવું તો હતું દ્વારકા, પણ મારે તો અહીં દ્વારકા જ કરવી છે. અહીં કનૈયા ઠાકરના દર્શન થઈ ગયા. ધન્ય ભાગ્ય મહેમાન કે મારી સોરઠની ધરા પર કાળિયા ઠાકરના દર્શન થયા. મારવાડના લાગો છો ભા? હા, મારવાડ દેશ જોધપુર ગાદીના મહારાજ માલદેવજીનો હું પ્રધાન છું અને મારી સાથે રાજગોર પણ છે. ભલે પધાર્યા પ્રધાનજી, પણ મારે તો ખોરડું છે, રાજમહેલ જેવી ચાકરી નહીં થાય. 2-4 સાતીનો હકદાર છું, ગરાસ નથી, તેથી શું થઈ ગયું? પણ કેસરજી, તમારી દીકરીના નસીબમાં રાજમહેલ લઈને આવ્યો છું. કેસર ચોક્યો, છતાં બોલ્યો કે મને કાંઈ સમજાયું નહીં ભા. અરે દરબાર, મારી સાથે રાજગોર આવ્યા છે અને મારવાડના ધણી માલદેવજીના નામની ચૂંદડી તમારી દીકરી રૂપાંદે માટે લાવ્યા છે, સમજ્યા? કેસર કાંઈ બોલ્યા નહીં. વિચાર કરશો તો પસ્તાશો. આ તો અમે બીજી કન્યા માટે નીકળ્યા હતા, ત્યાં રૂપાંદેની વાત મળતા આવ્યા છીએ. જો તમે ના પાડશો તો અમે બીજી કન્યા શોધશું, પણ પછી તમારી દીકરી રાજરાણી નહીં બની શકે ભા. પણ પ્રધાનજી, દીકરી જુવાન છે, વળી ભક્તિના રંગે રંગાયેલી છે, માટે એનું મન જાણ્યા વિના મારાથી કાંઈ કહેવાય નહીં. તો પૂછી જુઓ રૂપાંદેને, અમે બેઠા છીએ. રૂપાંદેનું મન હોય તો અમને જમવા બેસાડજો, નહીંતર રવાના કરજો. અમે બીજે ક્યાંક ઉતારા કરીશું. પ્રધાનજી ખૂબ હોશિયાર હતો, તેથી ગરજ ન બતાવતા ચાલાકીથી પોતાની વાત રજૂ કરતો હતો અને તેની આ માયાજાળમાં કેસર લપેટાતો હતો. બપોર થતાં રૂપાંદે આવી. ત્યારે પોતાના આંગણે મહેમાન જોઈ પોતાની માને પૂછ્યું કે માં, અતિથિ જમ્યા? તો માં કહે છે, ના બેટી. કેમ? એ બધો આધાર તારા પર છે. એ કેવી રીતે માં? સાંભળ દીકરી, આપણા ખેતરનું પાક બગાડનાર અને મૂળ ચૂકવવાનું કહી હાર મૂકી જનાર મારવાડ નરેશ માલદેવજીના પ્રધાનજી અને રાજગોર આવ્યા છે. મૂલ દીધા, અટાણે એ મૂલ દેવા નહીં પણ માંગવા આવ્યા છે અને કહે છે કે અમને જમાડવા હોય તો માંગણી પૂરી કરો, નહીંતર ચાલવા દો. એ શું માંગે છે? માલદેવજી માટે તારો હાથ. આ સાંભળતા જ રૂપાંદે ચોંકી ગઈ. તેના દિલમાંથી અવાજ ઉઠ્યો કે ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોઈ, ગોવિંદા પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. માં, રૂપાંદે બોલી ઉઠી કે મારું મન સંસારમાં લાગતું નથી, માટે કહી દો કે રૂપાંદે પરણવાની ના પાડે છે. ભલે બેટી, પણ તારું વ્રત તૂટશે. કયું વ્રત? આંગણે આવેલો અતિથિ ભૂખ્યો જશે. આ સાંભળતા જ રૂપાંદે વિચારમાં પડી ગઈ. વાત ખરી હતી. આંગણે આવેલા કોઈ પણ અતિથિને તે ભૂખ્યા કાઢતી ન હતી. તો પછી શું એ વ્રત તૂટશે? તો પછી પરણવું પડશે. રૂપાંદેના માથે ધર્મ સંકટ આવી ગયું. જો પરણવાનું ના કહે તો પોતાનું વ્રત તૂટે છે અને જમાડે છે તો પોતાને પરણવું પડે છે. હવે શું કરવું? હવે શું કરવું? ઠીક છે માં, ચાલ હું જ પ્રધાનજી સાથે વાત કરું, કહી રૂપાંદે પોતાના મા બાપને લઈ પ્રધાનજી પાસે આવી. પ્રધાનજી, મારવાડ નરેશની નજર તો હું એ જ દિવસે પામી ગઈ હતી કે જ્યારે મારા ખેતરમાં સુવરનો શિકાર કર્યો હતો. પ્રધાનજી મરક મરક હસવા લાગ્યો. વળી પાકનું મૂલ ચૂકવવાને બદલે
ગળાનો રાજચિહ્નવાળો હાર આપ્યો ત્યારે પણ એવું લાગ્યું હતું એ હાર હજી મારા ખેતરમાં મેં છુપાવી રાખ્યો છે, એને હજી ઘેર પણ લાવી નથી. પ્રધાનજીએ જોયું તો રૂપાંદેની વાત કરવાની ઢબમાં પણ રાજપૂતાઈની ખુમારી હતી. પ્રધાનજી, હું મારવાડ નરેશની ચૂંદડી ઓઢવા તૈયાર છું, પણ એક શરતે. તો પ્રધાનજી કહે છે કે શું શરત છે? રૂપાંદે કહે છે કે હું દ્વારકાધીશની પૂજા પાઠ કરું છું, સાધુ સાથે સંતવાણી કરું છું, એમાં મને ક્યારેય રોકટોક કરવી નહીં, અને તેના હામીદાર તમે થાવ તો લાવો ચૂંદડી અને ઉઠો જમવા. ભલે મારવાડ નરેશને એમાં શું વાંધો હોય? અરે રાજમાતા પણ પૂરા ધાર્મિક છે, ઉપરથી તમને જોડ મળી રહેશે. ભલે લાવો ચૂંદડી. પ્રધાનજીએ રાજગોરને સંકેત કરતા તે ઊભા થયા અને મંત્રવિધિ પતાવી માલદેના નામની ચૂંદડી રૂપાંદેને ઉઠાડી. હવે ઉઠો ભા, ચાલો જમવા, કહી રૂપાંદે ઓરડામાં ચાલી ગઈ. પ્રધાનજી ખુશ થતા જમવા માટે ઉઠ્યા ત્યારે કેસર મોરીને પણ આનંદ થયો હતો કે પોતાની દીકરી મારવાડની મહારાણી બની ગઈ છે. અહીં માલદેની જૂની રાણી ચંદ્રાવલીના કાળજે તેલ રેડાયું. પોતાની ઉપર એક શોક આવતી હતી, અને તે પણ સોરઠની સામાન્ય ફટાયા ગરાસિયાની દીકરી. પણ શું થાય, રાજાને મોયે તો કહેવાય નહીં, તેથી મનોમન ઊના આંસુ સારતી રહી. પ્રધાનજી અને ગોર મહારાજ આવી ગયા હતા, અને આખી વાત કહેતા એ રાતે માલદેવે આખા શહેરમાં દારૂખાનું ફોડાવી આનંદ વ્યક્ત કર્યો. બાપુ, પણ આ રૂપાંદે સાથે હું એક વચને બંધાયો છું. શું? રૂપાંદે કાળિયા ઠાકરના ભક્ત છે, અને તેમાં તેને અટકાવવા નહીં, સંત વાણીમાં પણ જવા દેવા. આ સાંભળી માલદે હસ્યો અને બોલ્યો કે પ્રધાનજી, એ તો કુંવારાપણાનું ગાંડપણ છે. તમે જોજો તો ખરા એકવાર, જ્યાં રંગમહેલમાં પગ મૂક્યો કે ક્યાંય બધું અદૃશ્ય થઈ જવાનું. પછી સંત વાણીને બદલે પ્રેમ વાણીમાંથી ઊંચા નહીં આવે. એ વખતની વાત જુદી છે, પણ જો પ્રેમ વાણીનો રંગ ન લાગે તો પછી મારા વચનની કિંમત તો તમારે રાખવી જ પડશે. ભલે પ્રધાનજી, એમાં મને ફરીથી નહીં કહેવું પડે. પ્રધાનજી પણ ખુશ થઈ ગયો. બીજા દિવસે લગ્નનું મુહૂર્ત કઢાવ્યું તથા એ જ દિવસે સાંઢણી સવાર મોકલી આપ્યો કે જેથી ત્યાં પણ તૈયારીઓ કરવા માંડે. દિવસો પસાર થવા લાગ્યા. માલદે રૂપાંદેના રૂપમાં એટલો દીવાનો બની ગયો હતો કે પોતાની રાણી ચંદ્રાવલીને પણ ભૂલી ગયો. તેના મહેલની સામે જોતો પણ ન હતો. વળી ચંદ્રાવલી પણ જાણી ગઈ હતી કે હવે પોતે અણમાનીતી રાણી બની ગઈ છે, તેથી પોતાનું ધાર્યું કરવા માટે મૌન બની ગઈ અને બધું જોતી રહી. આખરે ગણેશ સ્થાપન થયું. આખા ગામમાં ઉત્સવ ઉજવાયો. એકમાત્ર ચંદ્રાવલીને ત્યાં જ ઘોર અંધારું હતું. માલદેને પીઠી ચઢવા લાગી. મહેલની સ્ત્રીઓને લાગ્યું કે પીઠી ચંદ્રાવલીના હાથે ચઢે તો સારું, તેથી રાજમાતા ખુદ ચંદ્રાવલી પાસે ગઈ. વહુ બેટા, આપણે તો સ્ત્રીઓનો અવતાર પુરુષ ગમે તેટલી પત્નીઓ કરી શકે છે, પણ આપણાથી એવું ન થાય. હું જાણું છું તમારા દિલમાં દર્દ તો થતું હશે, છતાંય ચાલો એકાદો પીઠી ચઢાવો. ચંદ્રાવલી જાણતી હતી કે જો દુશ્મનને હણવું હોય તો તેની સાથે જ રહેવાથી તેની નબળી નસ પકડાય છે. તેથી ઊભી થઈ અને ફિક્કું હસીને બોલી કે રાજમાતા, મને એવો કોઈ અફસોસ નથી. મહારાજ ભલેને 10 રાણીઓ લાવે, પરંતુ જ્યારથી રૂપાંદે સાથે સગપણ થયું છે ત્યારથી એવો અહીં આંટો મારવા પણ આવ્યા નથી. હોય ચાલ્યા કરે, પણ તેથી તમે થોડા મહારાણી મટી જવાના છો, માટે ચાલો. ચંદ્રાવલી રાજમહેલના ખંડમાં આવી. માલદેને હતું કે ચંદ્રાવલી ભાગ્યે જ આવશે, પણ તેને આવતી જોઈ મલકાયો. ચંદ્રાવલીએ માલદેને પીઠી ચોળવા માંડી. માલદેવે વાત ઉપાડી કે રાણી, તમે તો રીસાઈ ગયા લાગો છો. નારે મહારાજ, રીસાયા તો તમે છો કે રૂપાંદે સાથે સગપણ થતાં જ મારા ઓરડે આવવાનું બંધ કર્યું છે. એ તો લગ્નનો આનંદ છે, અને ખરું કહું તો એ ભક્તાણીનું રૂપ મને ખૂબ ગમે છે, તેથી જ પરણવું છે. પણ જો ભક્તાણું નહીં મૂકે તો કદાચ એને જ હું જુદો ઓરડો આપી દઈશ. ચંદ્રાવલીના દિલને થોડીક રાહત થઈ
વળી તેણે મનોમન એ પણ નક્કી કરી નાખ્યું કે તે તો રૂપાંદેને પોતે વધારે ભક્તિભાવમાં ખૂંચાડશે કે જેથી પોતાનું સ્થાન કાયમ માટે જળવાઈ રહે. પીઠીઓ ચોળાઈ ગઈ. માલદેએ પોતાનું ખાંડું તૈયાર કર્યું અને પ્રધાનજીને આપતા કહ્યું કે લ્યો આ ખાંડું અને ઉપડો, ઝટ પાછા આવજો. અહીંનું તો હું તૈયાર કરી રાખીશ. માલદે પીઠી ભર્યો મારવાડમાં રહ્યો અને પ્રધાનજી લાવ લશ્કર સાથે સોરઠમાં આવ્યો. કેસર મોરીએ ખૂબ ધામધૂમથી ઉત્સવ મનાવ્યો. ખાંડાની સાથે 3 ફેરા ફરાવ્યા તથા પોતાની તાકાતથી પણ વધારે કર્યાવર આપી રૂપાંદેને સાસરે રવાના કરી. રૂપાંદે રડતી આંખે સૌને મૂકી મારવાડ તરફ ઉપડી. મારવાડ દેશે જોધપુર ગામ, માલદે રૂપાંદેના હુવા મુકામ. ધમધમ ઘૂઘરા વાગતા વેલડું હાલ્યું જાય, રૂપાંદે બેઠા વેલડે માલદેને મળવા જાય. અહીં માલદે તો વારંવાર પોતાના મહેલની અગાસી પર ચઢી સોરઠના માર્ગ પર નજર નાખે છે. ક્યાંક પોતાની રૂપાંદેનું વેલડું દેખાતું નથી. તેનાથી તે ઊંચો નીચો થઈ ગયો છે. તેના ખવાસો પણ આ જોઈ મનમાં મલકે છે. એક બટક બોલીથી તો ન રહેવાયું અને બોલી ઉઠ્યો કે બાપુ, ઢોલિયો ઢાળી દો. હા હા, જટ જા, હમણાં થાકેલી રૂપાંદે આવશે. માલદેને એ પણ ન સમજાયું કે પોતાનો ખવાસ મશ્કરીએ ચઢ્યો છે. એ તો બસ એના તાનમાં જ હતો. ઊંચી મેડીએ ઉતર્યો મારવાડનો માલદે, ક્યારે આવે રૂપકડી સોરઠની રૂપાંદે. એક એક ક્ષણ હવે માલદે માટે યુગ જેવડી બનવા લાગી. બપોર નમી ગયો, સાંજ પડવા આવી. ત્યાં વાવડ મળ્યા કે બાપુ, વેલડું આવી ગયું છે. આ સાંભળતા જ માલદે આનંદમાં આવી ગયો. ક્ષણ માટે તો તેને થયું કે પોતે જ સામે જાય અને રૂપાંદેને વેલડામાંથી ઉતારી પોતાના ઘોડા પર બેસાડી ઝડપથી મેલમાં લઈ આવે. પણ તે લાચાર હતો. તેનાથી આ રીતે જવાય નહીં. લોકોમાં એની મારવાડપતિની કિંમત ઘટી જાય ને. માલદેની જૂની રાણી ચંદ્રાવલી અંદરને અંદર સળગી રહી હતી. પોતાના ઉપર શોક આવતી હતી. એને કોણ સહન કરી શકે કે ચંદ્રાવલી પણ એક શોકનું સાલ સહન કરી શકી નહીં. રૂપાંદેને અલગ ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં જ લગ્ન મંડપ બાંધવામાં આવ્યો. લગ્નની તડામાર તૈયારી થવા લાગી. એ વખતે માલદે પાસે તેની મા આવીને બોલી કે રાજકુમાર, તું નવી રાણી સાથે પરણે છે તો ખરો, પણ તારી જૂની રાણી ચંદ્રાવલીને ભૂલતો નહીં. એને જઈને રૂબરૂ મળી આવ અને એને બોલાવી લાવ. માલદે હસ્યો કે મા, તમે મને મળવા જવાનું કહો છો એટલે જઈ આવીશ, પણ મને લાગે છે કે એ નહીં આવે. એ આવે એમાં તારી શોભા રહેશે. એને પણ શોકનું સાલ હશે, છતાં એ મારવાડની રાજપૂતાણી છે. માલદે જાણતો હતો કે પોતાની માતા સામે પોતાની કોઈ દલીલ ચાલવાની નથી. એટલું જ નહીં, પણ રાજમાતા કહે એ કરવું જ પડશે. તેથી તે બોલ્યો કે ભલે માં, હું જઈ આવું. કહી તે રાણી ચંદ્રાવલીના મહેલે ઉપડ્યો. એ સમયે ચંદ્રાવલી પણ ખીજાયેલી હતી કે માલદેજી પણ પોતાની પાસે આવ્યો ન હતો અને નવી રાણીના આગમનમાં પાગલ બનેલો હતો. ત્યાં એક દાસીએ આવી જણાવ્યું કે બા સાહેબ, મહારાજ આવે છે. ચંદ્રાવલી ઊભી થઈ ગઈ તથા બીજી તરફ મોં કરીને ઊભી રહી. દાસીઓ પણ ત્યાંથી ચાલી ગઈ. ત્યાં માલદે મહેલમાં આવ્યો. ચંદ્રાવલીને આમ અવળી ઊભી રહેલી જોઈ તે હસ્યો અને બોલ્યો કે રાણી, આમ અવળા ફરીને કાં ઊભા, અરૂઢ કાં બન્યા? ચંદ્રાવલી મૌન બની રહી. ઠીક છે રાણી, હું તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું. તમારે હવે મારી સાથે શું વાત કરવાની? ચંદ્રાવલી દાજમાં બોલતી હતી. હવે તો એઈને સોરઠને પદમની મોહિનીને લાવ્યા છો તો જાઓ એની પાસે રંગે ખેલો અને વાત કરો. રાણી, એમ રિસાઈ જવાથી તમે મારા રાણી મટવાના નથી. આ તો સુવરના શિકારે ગયો, એને જોઈ તેના રૂપનું ઘેલું લાગ્યું, તેથી પરણી લાવ્યો. શું તમે એના બાપને કહ્યું કે એક રાણી તો રાજમાં છે? ના, નથી કહ્યું. કહ્યું હોત ને તો ખબર પડત કે એ સોરઠની પદમણી લગ્ન કરવા કેમ તૈયાર થાય છે. આ તો તમે બેને છેતર્યા, એક મને અને બીજી રૂપાંદેને. હવે જુઓ તો ખરા કે શું થાય છે. રૂપાંદે રૂપાળી તો છે, સાથે સમજુ અને ગુણવાન છે.
એ તમને મોટી બહેન ગણશે. એ તો તમે સ્ત્રી હોત તો સમજત કે એક સ્ત્રી પોતાની શોકને કેવું માન આપે છે. માલદે ચૂપ થઈ ગયા, છતાં જતાં બોલ્યા કે ઠીક છે, તમે લગ્ન મંડપમાં તો આવશો ને? મહારાજ, મેં તમને એકવાર લગ્ન મંડપમાં જોયા છે, બીજી વાર નહીં જોઉં ને તો પણ ચાલશે. માલદે સળગી ઉઠ્યો, પણ સમય વર્તીને ત્યાંથી નીકળી ગયો. અહીં બીજી તરફ રૂપાંદે પણ અજંપામાં હતી. અહીં આવ્યા પછી તેને જાણ થઈ કે માલદેને તો બીજી રાણી પણ છે. ત્યારે તે હતાશ થઈ ગઈ. તેને લાગ્યું કે રાજાએ પોતાને છેતરી છે અને એક શોકનું સાલ ઘાલ્યું છે. જો પોતે આ જાણતી હોત તો જરૂર ના પાડી દેત, પણ હવે શું, થનારું થઈ ગયું. તેથી મનોમન પોતાને આશ્વાસન આપવા લાગી. થવાનું થઈ ગયું. માલદેને મેં પતિ માન્યા છે. તેના નામની ચૂંદડી ઓઢી છે, ચૂડીઓ પહેરી છે, તો હવે એક ભવમાં બે ભવ ન થાય. હવે તો એનો સ્નેહ જીતીને મારા બનાવી લેવા પડશે. જરૂર પડતા એની પાછળ દેહ પણ આપી દઈશ, કારણ કે આ તો મારા પ્રારબ્ધના યોગ હશે. મુહૂર્ત આવી ગયું. માલદે વાઘા સજીને મંડપમાં ઉતર્યો. રૂપાંદે પણ સોરઠની રાજપૂતાણીને છાજે તેવા વસ્ત્રો પહેરી હળવે પગલે આવી માલદેની બાજુમાં આવીને બેઠી છે. અગ્નિ પ્રગટ્યો, ઘી અને જવતલ હોમાયા, હસ્તમેળાપ થયો, બાકીના ફેરા પૂરા કર્યા, લગ્નવિધિ પૂરી થઈ. માલદેવે પુષ્કળ દાન આપ્યા, આખા નગરને ધુમાડાબંધ ભોજન આપ્યું, ગાયોને ઘાસ નાખ્યું. ત્યારબાદ ગણેશ, ગ્રહ દેવતા અને કુળદેવીને વંદના કરાવી. રાવણ કુળની રીત પ્રમાણે સોનાના બાજટ અને બેસણા આપ્યા. વર કન્યા જમી રહ્યા એટલે રાજમહેલના ઉતારે ગયા. રૂપાંદે ઘૂંઘટ રાખીને બેઠી હતી. તે પોતાના પતિની રાહ જોતી હતી. છેવટે માલદે પણ આવ્યો અને ધીરેથી ઘૂંઘટ ખોલ્યો. રૂપાંદે શરમાઈ ગઈ. રૂપાંદે, આજે તને મેળવીને હું ધન્ય બની ગયો છું. વાહ, શું તારું રૂપ છે! માલદે ગાંડાની જેમ મોં ફાટ વખાણ કરવા લાગ્યો. તેનાથી રૂપાંદે સમજી ગઈ કે માલદે એ માત્ર રૂપનો પૂજારી છે. આવા પુરુષો ભગવાન નામની વસ્તુથી હજારો યોજન દૂર રહે છે. રૂપાંદે, તને એક ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ. અચાનક માલદેને યાદ આવતા બોલી ઉઠ્યો. રૂપાંદે મલાજામાં ચૂપ હતી. માલદે કહે કે મારે એક રાણી છે. રૂપાંદે કહે કે મને હમણાં જ ખબર પડી નાથ. આખરે તમે વાત કરવી ભૂલી નથી ગયા, પણ મને છેતરી છે. પણ વાંધો નહીં, મારા કિસ્મતમાં જે લખ્યું છે તે મિથ્યા થવાનું નથી, માટે ચિંતા ન કરો. હું ચંદ્રાવલીજીને મારા મોટા બહેન જેવી ગણીશ અને ચાલીશ. માલદે તો આભો બની ગયો. તેને તો સપને પણ ખ્યાલ નહોતો કે રૂપાંદે આટલી ઉદાર દિલની હશે. નાથ, વળી એ પણ જાણું છું કે મારી મોટી બહેન આ લગ્નથી નારાજ છે અને હજી મને મળવા પણ નથી આવ્યા. પરંતુ તમે ચિંતા કરશો નહીં. સવારમાં જ હું એને મળવા જઈશ. બધું થાળે પાડી દઈશ. હાશ રાણી, મારી બધી ચિંતાઓ તમે ક્ષણમાં મિટાવી દીધી. આવો, આજની મીઠી નીંદર માણીએ. અને રૂપાંદેનું મન ખાટું થઈ ગયું કે પોતાનો આ પતિ પોતાના ગુણનો નહીં પણ રૂપનો ગુલામ છે. દિવસો પસાર થવા લાગ્યા. રૂપાંદે પ્રભુ ભજન ભૂલતી નથી અને ઘરમાં જ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી તેની સામે બેસી પ્રભુ કીર્તન કરે છે. માલદેને આ વાતનો એણે અણસાર પણ ન થવા દીધો. વળી એ માનતી હતી કે પ્રભુની ભક્તિ દેખાવ કરવાની નથી. જે લોકો ટોળ ટપ્પા કરી પોતાની જાતને ભગત કહેરાવે છે, ટીલા ટપકા કરે છે, તે ભગત નથી, પણ ભગત જેવા નામના માથે કલંક છે. સાચી ભક્તિ તો અંતરની હોય. માલદેને તો સપને પણ ખબર નથી કે રૂપાંદે પ્રભુ ભજન કરે છે. ક્યારેક પ્રધાનજીની વાત યાદ આવી જતી કે રૂપાંદેએ ભજનની રજા માંગેલી છે. ત્યારે તે મનોમન હસી પડતો કે જુવાનીમાં ભક્તાણું ક્યાંય ચાલ્યું ગયું ખરું. મેઘ ઘારવો હરિજન કોમના આ મહાન સંતની મારવાડની ધરતી પર બોલબાલા હતી. આ સંત મહાત્મા જ્યાં જતા ત્યાં ગામના પાદરે જ પોતાનો પડાવ નાખતા અને સૌ ભક્તોને વાયક પહોંચાડતા. રાતે સૌ આવે, આખી રાત સંત વાણી થાય, પરોઢિયે પ્રભુ પ્રસાદી થાય, એ લેવાઈ જાય, પછી સૌ પોતપોતાને ઘેરે જાય.
એ મેઘ ધારવો પોતાની સંત પ્રસાદી સાથે જોધપુરમાં આવ્યા અને ગામને પાદરે પડાવ નાખ્યો. ત્યારે એક ભક્ત બોલી ઉઠ્યો કે બાપજી, આ નગરમાં એક ભક્ત એવો પણ છે કે જેની કોઈને ખબર નથી. વાહ, આ તો ઉપરવાળાની કરામત છે. જે દેખાય છે તે નથી અને જે દેખાતું નથી એ છે. ગુરુજી હસ્યા. એ સંત કોણ છે તે હું જોઈ લઉં, કહી મેઘ ધારવાએ સમાધિ ચઢાવી તો માલદેના રાજમહેલની રાણી રૂપાંતે દેખાઈ આવી. ગુરુજીએ સમાધિ ઉતારી પછી પોતાના એક સુથાર શિષ્યને બોલાવીને કહ્યું કે તમે અત્યારે મહેલમાં જાઓ, રૂપાંદેને વાયક આપી આવો. ગુરુદેવ, વાયક તો આપી આવીશ, પણ મને લાગે છે કે એ નહીં આવે. એ તો રાજના રાણી અને રાતના સંતવાણી સાંભળ્યા પ્રમાણે મહારાજ તો રૂપાંદેના રૂપમાં ગુલામ છે, એને આવું ગમતું નથી. ભગત ગુરુદેવ હસીને બોલ્યા કે તો આજે ખરાની ખબર થઈ જશે. તમને જાઓ અને રૂપાંદેને વાયક આપી આવો. સુથાર ભગત ગુરુદેવનો આદેશ માથે ચઢાવી રૂપાંદેને વાયક આપવા પડ્યો. રૂપાંદેના કાને મેઘ ધારવા જેવા સંતની વાત આવી. તે પણ મળવા ઉત્સુક હતી, પણ શું કરે? તેણે ભગવાનના મંદિરમાં જઈ 2 હાથ જોડ્યા અને પછી બોલી કે હે પ્રભુ, આ તો મને કેદ કરી કે તારા નામનો પ્રસાદ લેવા પણ જઈ શકાતું નથી. જાણે ભગવાનને તેનો પોકાર સાંભળ્યો હોય તેમ દાસીએ આવીને જણાવ્યું કે બા, કોઈ ભક્ત બહાર આવ્યા છે અને તમને મળવાની હઠ લઈને બેઠા છે. એને માનથી બેસાડ, કહી રૂપાંદે ખુશ થતા મૂર્તિ સાથે પ્રણામ કરી બોલ્યા કે પ્રભુ, હવે મારી લાજ તમારા હાથમાં છે. કહેતા તે ઊભી થઈ અને મહેલમાં આવીને જોયું તો ભક્ત બેઠો હતો. જય ગુરુદેવ, જય ગુરુદેવ કહી 2 હાથ જોડી ભક્ત ઊભો થઈ બોલ્યો કે જય ગુરુદેવ. કહી રૂપાંદે આવી હાથ જોડી નમસ્કાર કર્યા અને બેઠી. ભક્ત કહે છે કે વાયક લઈને આવ્યો છું. નગરના પાદરે મેઘ ધારવા આવ્યા છે અને પાટનું વાયક છે, કહી તેણે રૂપાંદેના હાથમાં કંકુવાળા ચોખા આપ્યા. રૂપાંદેએ 2 હાથે ચોખા લઈ માથે ચઢાવ્યા અને બોલી કે જેવી પ્રભુની મરજી. જય ગુરુદેવ કહી ભક્ત ઊભો થયો. જય ગુરુદેવ. રૂપાંદે પણ ઊભી થઈ અને જતા ભક્તને જોઈ રહી. રાત વહેતી હતી. રૂપાંદે અકળાતી હતી. તેને સંતવાણીમાં જવું હતું, પણ માલદે ઊંઘે તો જવાય ને. વળી કદાચ જો બેવના વાયક આવ્યા હોય તો ગમે તે બહાને માલદેને લઈ જતી, પણ આ તો એકનું જ વાયક હતું. માલદેએ રૂપાંદે સાથે પ્રીતની વાતો કરી ઘસઘસાટ ઊંઘવામાં પડી ગયો. રૂપાંદેએ તો હવે ધાર્યું ધણીનું થાય. માની ઊભી થઈ. દાસી પાસે પાણી તો તૈયાર રખાવ્યા હતા, તેથી ચોળીને સ્નાન કર્યું, નવા કપડાં પહેર્યા, પગમાં સાચા મોતીની ભરેલી મોજડી પહેરી અને ઊંઘતા માલદેને પગે લાગી મહેલની બહાર નીકળી ગઈ. એ સમયે સામેના મહેલમાં ચંદ્રાવલી જાગતી હતી. તેણે જોયું તો રૂપાંદે અત્યારે અડધી રાતે ક્યાં જતી હશે. તેણે તરત જ પોતાની એક દાસીને બોલાવી અને બારીમાંથી જતી રૂપાંદેને બતાવતા બોલી કે જરૂર આ રૂપાંદે જ છે. તું એની પાછળ જા અને તપાસ કરી લાવ કે તે ક્યાં જાય છે. એટલું જ નહીં, તેને ખબર ન પડે એમ તેની બધી જ ક્રિયાઓ પર નજર રાખજે. તે કેટલા વાગે મહેલમાં પાછી આવે છે તે પણ જાણી લાવજે. દાસી સડસડાટ પોતાની મેળીએથી ઉતરી અને રૂપાંદેની પાછળ ઉપડી. તંબુમાં સંત મેઘ ધારવો ગુરુવાણીનો બોધ આપતા હતા. પહેલો ચોરાહો પૂરો થયો એટલે સૌ થોડી વાર માટે બેઠા. ત્યાં વાત નીકળી કે ગુરુદેવ બધા આવ્યા પણ રૂપાંદે ન આવ્યા. આ સાંભળી ગુરુ હસ્યા અને બોલ્યા કે હરી ઈચ્છા બળવાન છે. સંતો, જુઓ શું બને છે. સૌ રૂપાંદેની જ ચર્ચા કરતા હતા. ત્યાં રૂપાંદે આવી ગઈ. તેણે પોતાની મોજડી તંબુની બહાર કાઢી અને પાટે આવી ચોખાથી પાટ વધાવ્યો અને પછી ગુરુદેવને પ્રણામ કર્યા. ગુરુદેવે કહ્યું કે સતી રૂપાંદે પ્રણામ. આખરે અલખના ઓટલે તમે આવ્યા ખરા. ગુરુદેવ, અલખના ઓટલે કોણ ન આવે, પણ હું રહી સંસારી સ્ત્રી, તેથી મોડું થયું. સતી રૂપાંદે, જે થાય છે તે સારા માટે જ થાય છે. માટે પ્રભુના પાટે આવ્યા છો
તો સઘળી ચિંતા નાખી દો અને લ્યો એક તારો, કહી ગુરુદેવે આદેશ આપ્યો. રૂપાંદેએ પ્રણામ કર્યા અને એક ભક્તની પાસેથી એક તારો અને મંજીરા લીધા. ધીમેથી સર્વા સાદે ભજન ઉપાડ્યું કે હેજી આજે પાટે પધારો શ્રી ગણેશ પાટે પધારો મારા મંદિરે પધારો. જ્યાં બેઠા છે સતી અને જતી સુંઢાળા પાટે પધારો શ્રી ગણેશ. તંબુમાં બેઠેલા સૌ કોઈએ રૂપાંદેને હલકારો ને સાદ દેવા માંડ્યો. પછી તો પૂજવાનું જ શું રહ્યો. રૂપાંદે પણ ભજનના તાનમાં આવી ગઈ અને ઉપરા ઉપરી ભજનો ગાવા લાગી. પ્રસાદીનો સમય થયો. મેઘ પારવાએ પાટે બેઠા બેઠા સૌને પ્રસાદ આપ્યો. પછી થાળ નીચે મૂકી કહ્યું કે સતી, હવે તમારા હાથે પ્રસાદ લઈ લ્યો. ગુરુજી, તમે સૌને પ્રસાદ જાતે આપ્યો, પણ મને કેમ ન આપ્યો? ગુરુજી કહે છે કે સતી, ખોટું તો નહીં લાગે ને? ત્યારે રૂપાંદે કહે છે કે ના ગુરુજી, આ તો હરિનો પાઠ છે. તો સાંભળો, તમે સતી ખરા, પણ નુગરા છો. તમારે માથે કોઈ ગુરુ નથી. આ સાંભળતા જ રૂપાંદે સર્વાંગે ધ્રુજી ગઈ. વળી વાત પણ સાચી હતી. આજ સુધી તે સાચા ગુરુની શોધમાં હતી, પણ કોઈનો ભેટો થયો નહોતો. એવી જ રીતે આ વાત તો તે એકલી જાણતી હતી, કોઈને ખબર નહોતી. તો પછી આ મહાત્માને કેવી રીતે ખબર પડી? તેને લાગ્યું કે આવી તક ફરી ફરી નહીં મળે. તેથી ઊભી થઈ અને મેઘ ધારવાને બે હાથે પ્રણામ કરીને બોલી કે ગુરુદેવ, આપ તો બધું જાણો છો, પણ હવે તમે આજથી મારા ગુરુ માથે હાથ મૂકો અને કંઠી બાંધો. રૂપાંદે, મહારાજ, માલદે આ વાત સ્વીકારશે ખરા? એ તો જેવી ગુરુદેવની ઈચ્છા. મેઘધારો સમજી ગયા કે રૂપાંદે બુદ્ધિશાળી તો છે જ. તેથી તરત જ સમાધિવાળી સૌ તે જોઈ રહ્યા. જ્યારે તેણે સમાધિ ખોલી ત્યારે રૂપાંદેએ તેની સામે માથું નમાવ્યું. મેઘધારવાએ સતીના માથે હાથ મૂક્યો તથા કંઠી બાંધી ચેલી બનાવી. સતી, રૂપાંદે, ધર્મના માર્ગે ચાલશો તો અંગે આંચ પણ નહીં આવે. તમે અલખનો ઓટલો નહીં ચૂકો તો તમારી પાછળ માલદેજી પણ અલખને ઓટલે આવીને ઊભા રહેશે. જેવી ગુરુદેવની આજ્ઞા. મેઘધારવાએ હવે થાળમાંથી પ્રસાદીનો કોળિયો લઈ સતીને આપ્યો. સતી પ્રસાદીનો કોળિયો જમ્યા. ઉપર આચમન લીધું કે તેને આખા શરીરમાં ઠંડક વ્યાપી ગઈ. આ બધું ક્યારનીએ પેલી દાસી જોઈ રહી હતી. તે હવે ઊંચી નીચી થવા લાગી. ગુરુદેવ, 3 પ્રહર પૂરા થયા છે. આજ્ઞા કરો તો સ્વશયને જાઓ. બે હાથ જોડી રૂપાંદેએ રજા માંગી. જાઓ સતી, કાલ માટે પધારજો. આપણે 3 દિવસનો પાઠ રાખ્યો છે. ગુરુજીએ રજા આપતા રૂપાંદે પ્રણામ કરી ઊભી થઈ અને પોતાની મોજડી પહેરી નીકળી ગઈ. પાછળ પેલી દાસી પણ ઉપડી. રૂપાંદેએ મહેલમાં આવીને જોયું તો માલદેજી હજી પણ ઊંઘતા હતા. તેથી સૂઈ ગઈ. દાસીની વાત સાંભળી ચંદ્રાવલી તો ચોંકી ગઈ અને બોલી કે તો નવી રાણી ભક્તાણી બની ગઈ છે એમને? હા બા સાહેબ, વળી મેઘધારો તો હરિજનોનો સંત છે. તેના હાથની પ્રસાદી લઈને ભ્રષ્ટાચાર પણ કર્યો છે. કાલે રૂપાંદે જવાની છે ને? હા, તો કાલે એ જાય પછી પાછળ જજે અને મને જાણ કરજે. દાસી માની ગઈ. ચંદ્રાવલી માટે તો આ એક સોનેરી તક હતી. વળી માલદે તો રૂપાંદેનો ઘેલો બની ગયો હતો. જો આ પોલ માલદેને જણાવી દે તો વળી કદાચ માલદે અને રૂપાંદેના રૂપનો નશો ઉતરી જાય અને પોતાનું માન વધી જાય ને. બીજી રાત આવી. રૂપાંદેએ જોયું તો માલદેજી ઊંઘી ગયા હતા. તેથી ઊભી થઈ સ્નાન કરી નવા કપડાં પહેરી મહેલમાંથી નીકળી ગઈ. ચંદ્રાવલીની દાસી પણ નીકળી અને તેની પાછળ ગઈ. રૂપાંદેને આ બાબતની કોઈ ખબર ન હતી. એ તો પોતાની ધૂનમાં જઈ રહી હતી. પાટે આવી બહાર પોતાની મોજડી ઉતારી અને સંત વાણી કરવા લાગી. દાસી તરત જ પાછી ફરી ગઈ અને ચંદ્રાવલીને વાત કરી. ચંદ્રાવલી જાણે આની જ રાહ જોતી હોય તેમ ઊભી થઈ અને સડસડાટ માલદેજીના મહેલમાં આવી. માલદેને જગાડ્યા કે મારવાડ નરેશ,
તમે તમારી રાણી રૂપાંદેને આવી રીતે રખડતા મૂકશો? શું થયું ચંદ્રાજી? માલદે બેઠો થઈ ગયો. શું નથી થયું એ પૂછો ને. રૂપાંદે ક્યાં ગયા? રૂપાંદે? માલદે ચોંક્યો. તેણે જોયું તો પોતાના પલંગમાં રૂપાંદે નથી. તેથી બોલ્યો કે મહેલમાં જ હશે. અરે ભોળાનાથ, રૂપાંદે મહેલમાં નથી, પણ ગામ બહાર ભગતડાના ટોળામાં હાથમાં તંબુરો લઈને નાચે છે. રાણી! માલદે તો ચીસ પાડી ઉઠ્યો. ચીસો ન પાડો, તેનાથી તો મહેલના નોકરો પણ જાણી જશે. તેના કરતાં જાઓ, ગામની બહાર પેલા ભગતડાઓના પડાવમાં રૂપાંદે મારવાડની મહારાણી હાથમાં તંબુરો અને મંજીરા લઈને નાચે છે. જુઓ તો ખરા, ભારે રૂડા લાગતા હશે હો. રાણી! માલદે ઊભો થઈ ગયો. જો તમારી વાત ખોટી પડશે તો યાદ રાખજો, તમારું માથું ઉતારી લઈશ. કહેતા માલદે ઝડપથી કપડાં પહેરી હાથમાં ખુલ્લી તલવાર લઈ અને નીકળી પડ્યો. એ જ્યારે પડાવ તરફ આવતો હતો તેની જાણ ભક્તોને થઈ ગઈ. પરિણામે તરત જ રૂપાંદેને વાત કરી. ગુરુદેવ, કસોટી થઈ રહી છે, શું કરું? રૂપાંદે બોલી ઉઠી. અત્યારે મહારાજ ગુસ્સામાં છે, માટે તમે તંબુની પાછળની ડોકાબારીમાંથી નીકળી મહેલમાં ચાલ્યા જાઓ. ગુરુદેવનો આદેશ મળતા જ રૂપાંદે ઝડપથી પાછળની ડોકાબારીમાંથી નીકળી અને મહેલ તરફ ચાલી ગઈ. માલદે ઝડપથી તંબુમાં આવ્યો. તે જોઈ સૌએ માન આપ્યું, પણ માલદેને અત્યારે રૂપાંદેની પડી હતી. તેથી ઉતાવળમાં છું કહી બહાર નીકળી ગયો. જતાં જતાં તેની નજર રૂપાંદેના સાચા મોતીની ભરેલી મોજડી ઉપર ગઈ અને ઓળખી ગયો. એકવાર તો થયું કે મોજડીઓ સાથે લઈ જવી, પણ તેમ કરવાથી પોતાની નાદાની જાહેર થઈ જાય તેમ હતું. તેથી મનોમન રૂપાંદે ઉપર શું ત્રાસ ગુજારવો તેનો વટ પાડતો તે રાજમહેલ તરફ વળી ગયો. રૂપાંદે તો મહેલમાં આવી, પણ પછી એને ખ્યાલ આવ્યો કે પોતાના પગની મોજડી તો ત્યાં જ રહી ગઈ છે. વળી માલદેની નજર પડે તો ઉપાધિ થશે. કદાચ સવારમાં શંકા જતાં માંગશે તોય ઉપાધિ થશે. હવે શું કરવું? મોજડીની ખૂબ જરૂર હતી. તેણે કૃષ્ણ પ્રભુના મંદિર પાસે આવી પાટ પર દીવો કર્યો અને ગુરુદેવની આરાધના કરવા માંડી. ગુરુદેવ, પૂંજુ પાવડીઓ ઉઘાડી છે મુજ આંખડીઓ, મારી દઈ દે પાછી મોજડીઓ, ગુરુદેવ પૂંજુ પાવડીઓ. અલખના આરાધે રૂપાંદેએ ગુરુદેવની પણ આરાધના કરવા માંડી. તે વખતે પાટે રૂપાંદેના નામની બળતી જ્યોત ઝબકારા મારવા લાગી. તેનાથી ગુરુદેવ હસ્યા અને બોલ્યા કે સતીને કોઈ વિઘ્ન નડે છે. સૌ ભક્તો ગુરુદેવ સામે જોઈ રહ્યા. ગુરુદેવે તરત જ સમાધિ ચડાવીને જોયું તો રૂપાંદે મોજડીઓ માટે કલ્પાંત કરતી હતી. તેણે સમાધિ ઉતારી પાણીની અંજલી ભરી મોજડી તરફ નાખી. તે સાથે જ મોજડીઓ હવામાં ઝૂલતી આકાશ માર્ગે ઉપડી. રૂપાંદે હજી પણ ગુરુદેવની આરાધના કરતી હતી. ત્યાં જ એની બાજુમાં આવીને મોજડી પડી. જય ગુરુદેવ કહી રૂપાંદેએ મોજડીઓ ઉઠાવી અને રોજની જગ્યાએ મૂકી દઈ પ્રભુના મંદિર સામે જ બેઠી. માલદે સીધો ચંદ્રાવલીના મહેલે ગયો અને બોલ્યો કે રાણી, તમારી વાત સાચી લાગે છે. રૂપાંદેની મોજડીઓ મેં ત્યાં જોઈ છે, પણ રૂપાંદેને ન જોઈ. શું તમે એને મહેલમાં આવતી જોઈ છે ખરી? ના સ્વામી, હજી આવી નથી. ઠીક છે, હું મહેલમાં જાઉં છું અને તેની રાહ જોઉં છું કહી માલદે પોતાના મહેલે આવ્યો. ત્યાં જ ચોંક્યો. જોયું તો તંબુમાં જોયેલી મોજડીઓ એની જગ્યા પર હતી. તો શું રૂપાંદે આવી ગઈ? જો આવી ગઈ હોય તો ચંદ્રાવલી તો કહી જ દે. તે વિચાર તો અંદર આવ્યો, પણ પલંગ પર કોઈ ન હતું. તો પછી રૂપાંદે ગઈ ક્યાં? તે આખી રાત જાગતો રહ્યો. ત્યાં જ તેને લાગ્યું કે મહેલના પાછળના ખંડમાં કદાચ હોય તો. તેથી ઊભો થયો. ત્યાં રૂપાંદેનું કૃષ્ણ ભગવાનનું નાનું મંદિર હતું. ત્યાં જઈ જોયું તો રૂપાંદે બે હાથ જોડી આંખો બંધ કરીને બેઠી હતી. માલદેને આશ્ચર્ય થયું, છતાં પણ તે કંઈ બોલ્યો નહીં અને આવીને ઢોલિયા પર સૂઈ ગયો. થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો અને સવારમાં તેની આંખ ખુલી ત્યારે જોયું તો રૂપાંદે તેને ઢંઢોળીને જગાડતી હતી. માલદે વિચારમાં પડી ગયો કે શું રાતે એણે સ્વપ્ન તો નહીં જોયું હોય ને? પણ તે ચૂપ રહ્યો. આ અંગે રૂપાંદેને તેણે એક શબ્દ ન કહ્યો. છતાં આજ ત્રીજી રાત હતી.
ચંદ્રાવલીના કહેવા પ્રમાણે રૂપાંદે આજ રાતે પણ જવાની હતી. તેથી રાતે ફરીથી તપાસ કરવાનું વિચારી પોતાના કામમાં ડૂબી ગયો. સાંજ પડી. માલદે પોતાની રીતે તૈયાર થતો હતો. એ માટે તેણે પોતાના અનુચરને પાટના તંબુએ ગોઠવી દીધો. જો રૂપાંદે પાટે આવે તો તેની મોજડી લઈ ચાલ્યા આવવું. રાતના તે મોડેથી સૂઈ ગયો કે રૂપાંદે ઊભી થઈ, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી, પગમાં મોજડીઓ પહેરી અને મહેલની બહાર નીકળી. પાટે આવી મોજડીઓ બહાર ઉતારી સંત વાણીમાં પડી ગઈ. હવે પેલા અનુચરે મોજડી ધીમેથી ઉઠાવી ત્યાંથી નીકળી ગયો. રાજમહેલમાં આવી માલદેજીને જગાડી મોજડીઓ આપી. માલદેજી મોજડીઓ ઓળખી ગયા. પછી અનુચરને પાછા જઈ રૂપાંદે ઉપર નજર રાખવાનું કહ્યું. માલદેજીએ પટારો ખોલી પોતાના હાથે જ મોજડીઓ છુપાવી અને પાટે જવા તૈયાર થયા. ત્યાં કંઈક યાદ આવતા મહેલમાં પ્રભુ મંદિરમાં ગયા અને ચોંક્યા. જોયું તો 2 હાથ જોડી ગઈકાલની જેમ જ રૂપાંદે બેઠી હતી. તો પછી આ મોજડી? તેણે રૂપાંદેને 2-3 વખત બોલાવી, પણ જાણે રૂપાંદે સમાધિમાં હોય તેમ બોલી નહીં. માલદેજી બહાર આવ્યા અને કંઈક વિચારી પાટે આવ્યા. મહારાજ, રાણીબા હજી અંદર જ છે. ઠીક છે, તું જા. અનુચર ચાલ્યો જતા માલદેજી અંદર પ્રવેશ્યા. ત્યાં તેની નજર સામેની મોજડીઓ પર ગઈ. જોયું તો આ રૂપાંદેની જ મોજડી હતી. હવે તેઓ પાટમાં આવ્યા, પણ ક્યાંય રૂપાંદે જોવા ન મળ્યા. તેથી પાછા ચાલ્યા અને જોયું તો મોજડીઓ ત્યાં ન હતી. તો રૂપાંદે ક્યાં ચાલી ગઈ? માલદે ઝડપથી મહેલમાં આવ્યા. જોયું તો પેલી મોજડીઓ બહાર પડી હતી. મહેલના મંદિરમાં જઈને જોયું તો એક નહીં પણ 2 રૂપાંદે ત્યાં જોવા મળી. ક્ષણ માટે તો ગુસ્સો ચડી ગયો કે તલવારથી ધડ માથું જુદું કરી નાખવું. પણ કંઈક વિચારી રૂપાંદે સામે જોયું તો રૂપાંદે અત્યારે ખૂબ મનમોહક લાગતી હતી. તેને થયું કે જો પોતે વગર વિચારી રૂપાંદેને મારી નાખી હોત તો શું થાત? વળી હવે ભલે તે ભગવાનની સેવા કરે. માની પાછો આવ્યો. પોતાના પલંગ પર સૂવા ગયો કે ચોંક્યો. પલંગ પર રૂપાંદે આરામથી સૂઈ રહી હતી. માલદે ડરી ગયો. તેને લાગ્યું કે રૂપાંદે જરૂર કંઈક ડાકણ છે, અગર દેવી છે અને પોતાને કોઈ પરચો આપી રહી છે. તેણે આંખનું મટકું માર્યું અને બીજો ચમત્કાર જોવા મળ્યો. તે જગ્યાએ રૂપાંદે સૂઈ રહી હતી, જે જગ્યાએ કાયમ મંદિરમાં રહેતી તે મૂર્તિ હતી. માલદે આશ્ચર્યમાં પડી ગયો. વિચારવા લાગ્યો કે આ બધું શું હશે. ત્યાં જ તેની પાછળથી રૂપાંદેનો અવાજ આવ્યો કે મહારાજ, ડરવાની જરૂર નથી. માલદેએ ચોંકીને જોયું તો રૂપાંદે ઊભી હતી. તેના ચહેરાની આજુબાજુ કોઈ અદૃશ્ય તેજનું વર્તુળ ફરતું હતું. મહારાજ, આ તો મારા ગુરુજીનો પરચો છે. જો આટલેથી આપ સમજી જાઓ તો હજી પણ આપનું કલ્યાણ થઈ જશે. માલદે ઉપર તો જાણે શબ્દોની અસર થઈ. તેના હાથમાંથી તલવાર દૂર જઈ પડી. 2 હાથ આપોઆપ જોડાઈ ગયા. મહારાજ, પ્રેમથી બોલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ. માલદેના અંતરમાંથી આપોઆપ પડઘો પડ્યો. એ જ સમયે તેની સામે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ દેખાઈ. તે 2 હાથ જોડી નમી પડ્યો. મહારાજ, હું એ નુગરી હતી અને તમે પણ નુગરા છો, માટે હજી 1 પ્રહર બાકી છે. ચાલો ગુરુજી પાસે. માથે ગુરુનો હાથ મુકાવી માથે ગુરુ બનાવો, કારણ કે ગુરુ બિન જ્ઞાન ન હોય. હા સતી, તમે આજે મારી આંખ ખોલી છે. ચાલો અત્યારે જ ગુરુદેવ પાસે જઈએ અને કંઠી બંધાવીએ. બોલો સતી, જય ગુરુદેવ, જય ગુરુદેવ કહી રૂપાંદે આનંદમાં આવી ગઈ અને માલદેને લઈને ચાલી. ચંદ્રાવલી પોતાના મહેલમાંથી આ દ્રશ્ય જોઈ રહી હતી. તે ચોંકી ગઈ, પણ શું કરે? છતાં તે પોતાની દાસીને બેવની પાછળ ચર્ચા જોવા માટે મોકલી. મેઘ ખારવો ગમે તેમ તોય પરમહંસ હતા. તેણે જોયું તો પાટ પર જ્યાં સતી રૂપાંદેની જ્યોત સળગતી હતી તે એકદમ મોટી થઈ ગઈ, ડબલ થઈ ગઈ. તે જોઈ ગુરુજી બોલી ઉઠ્યા કે સંતો, આજે સંતવાણીમાં એક ભક્તનો વધારો થઈ રહ્યો છે. મને લાગે છે કે મહારાજ માલદે પણ સંતવાણી કરવા આવી રહ્યા છે. સૌ વિચારમાં પડી ગયા.
એકાદ ભજન પૂરું થયું તો ત્યાં જ માલદે રૂપાંદે આવ્યા અને પાટે પ્રણામ કરીને બેઠા. ગુરુદેવ મહારાજ પાટે આવ્યા છે, એને માથે હાથ મૂકી સુગરા બનાવો. સતી, પાટની તમારી જ્યોતનું તેજ વધ્યું ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી. ચાલો, જેવી દીનાનાથની ઈચ્છા. બોલો ભગત પાટવાળા સાહેબની જય. સાહેબની જય. પતિ પત્ની બોલી ઉઠ્યા. મેઘધારવાએ રૂપાંદે પછી માલદેને પણ કંઠી બાંધી અને બોલ્યા કે ભગત, સતીને સેવામાં સાથ આપશો તો જરૂર તમને ઈશ્વરના દર્શન થશે અને તમારો લખ 84નો ફેરો બચી જશે. જેવી ગુરુદેવની આજ્ઞા. બે હાથ જોડીને માલદે બોલી ઉઠ્યો. પછી તો રૂપાંદે માલદેએ જોડી જમાવી અને આખી રાત સંતવાણી કરી પ્રસાદી લીધી. એક જ પ્રહરની સંતવાણીથી માલદેને લાગ્યું કે સાચું સુખ તો પ્રભુ ભક્તિમાં જ છે. આમ રૂપાંદે માલદે પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા અને સાધુ સંતોને પ્રેમથી બોલાવી સંતવાણી કરતા રહ્યા. જય ગુરુદેવ. મિત્રો, મારવાડનો માલદે અને સોરઠની રૂપાંદેના પ્રેમ અને ભક્તિની અનોખી કથાનો પ્રસંગ, જેનો ભાગ 3 અહીં પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું ચોથા ભાગ સાથે. ખૂબ સુંદર માલદેવ રૂપાંદેની સત્ય ઘટનાની કથા તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને આવી જ સત્ય ઘટનાના પ્રસંગની બીજી કથા સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ.